चलो विद्यार्थियों, निश्चय चैप्टर में स्वाध्याय 4.6 में આગળની રીત ઉપર જઈએ તો શ્રેણિકની મદદથી સમીકરણ સહતિનો ઉકેલ શોધો। શ્રેણિકનો ઉપયોગ કરી અને આપણે સમીકરણ સહતિનો ઉકેલ મેળવવાનો છે। તો લાસ્ટ ટાઈમ આપણે સમીકરણ સહતિની સુસંગતતાપણા વિશે ચર્ચા કરેલી। હવે એ જ પ્રકારે અહીંયા આપેલ સમીકરણને શ્રેણિક સ્વરૂપે દર્શાવતા તો આ સમીકરણને શ્રેણિક સ્વરૂપે લખવું હોય તો x અને y ના સહગુણકોનો ચોરસ શ્રેણિક ગુણ્યા xy અને બરાબર 5 અને 3। આનો ગુણાકાર કરીએ તો 2x + 3y બરાબર 5 એટલે પહેલું સમીકરણ બને। 1x + 2y બરાબર 3 એટલે બીજું સમીકરણ બને। હવે આનો ઉપયોગ કરી અને આપણે આનો ઉકેલ શોધવો છે, મતલબ કે x અને y નું મૂલ્ય મેળવવાનું છે કે જેના કારણે x અને y આ આપેલ સમીકરણનું સમાધાન કરે। તો અહીં a બરાબર 2 3 1 2 એટલે કે જે આગળ આપણે નામ આપતા હતા પહેલા શ્રેણિકને a, ચલ શ્રેણિક x અને y, અને b બરાબર 5 3। તો આ ને a કહીએ, આ x બરાબર આ b, આ પરિણામ a। હવે જો શ્રેણિક a નો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો a ઇન્વર્સ વડે ગુણી શકાય। તો આ a નો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે આવું ક્યારે કહેવાય તો કે a નો નિશ્ચાયક એટલે કે 2 3 1 2 2 દુ 4 -3 1 નોન ઝીરો છે, મતલબ કે a ઇન્વર્સ નું અસ્તિત્વ છે। a ઇન્વર્સ નું અસ્તિત્વ છે તો a ઇન્વર્સ બરાબર એડજોઇન્ટ ઓફ a અપોન નિશ્ચાયક a। હવે a નો નિશ્ચાયક તો 1 આવેલો છે તો આના માટે ખાલી એડજોઇન્ટ ઓફ a એટલે આનો એડજોઇન્ટ એટલે કે આ a શ્રેણિકનો એડજોઇન્ટ, આ બે નું સ્થાન ફેરવો, આ બે ની નિશાની ફેરવો તો કે 2 -3 -1 2 આ થયું એડજોઇન્ટ ઓફ a અપોન 1/1 એટલે કે a નો નિશ્ચાયક, મતલબ કે a ઇન્વર્સ નું મૂલ્ય 2 -3 -1 2 a ઇન્વર્સ મળી ગયો, પરિણામ 2। હવે 1 પરથી ax બરાબર b, a ઇન્વર્સ વડે ગુણતા અને a ઇન્વર્સ વડે ગુણીએ તો a ઇન્વર્સ ax બરાબર a ઇન્વર્સ b, a ઇન્વર્સ ઇન્ટુ a એટલે i, તો i ઇન્ટુ x બરાબર a ઇન્વર્સ b। હવે આપણને ખબર છે કે એકમ શ્રેણિક i સાથે કોઈ પણ શ્રેણિકનો ગુણાકાર કરીએ તો x એટલે કે મૂળ શ્રેણિક જ આપણને મળશે, એટલે કે આ બાજુ x બરાબર a ઇન્વર્સ b। मतलब કે આપણે શોધવાનો x છે, x y એટલે કે ચલ x અને y નું મૂલ્ય મેળવવાનું છે। તો
આ x શ્રેણિક એટલે કે xy બરાબર a ઇન્વર્સ 2 - 3 - 1 2 2 - 3 - 1 2 ગુણ્યા શ્રેણિક b 5 અને 3 5 3 આ બેનો ગુણાકાર કરીએ એટલે જે બી આવશે એ આપણી x અને y નું મૂલ્ય થશે 5 દુ 10 3 તરી 9 માઈનસ બીજી હરોળમાં -5 અને 3 દુ 6 સાદું રૂપ આપીએ તો આ 1 આ પણ 1 મતલબ કે x અને y નું મૂલ્ય એટલે કે તેથી xy બરાબર 1 1 એટલે કે આપેલ સમીકરણ સહતીનો ઉકેલ xy બરાબર 1 1 થાય. ફરીથી એક વખત રિપીટ કરાવી દઉં. આપેલ સમીકરણને શ્રેણિક સ્વરૂપે દર્શાવીએ એટલે કે x અને y ના સહગુણકોથી બનતો શ્રેણિક ગુણ્યા ચલ શ્રેણિક xy બરાબર આ જે કિંમત છે 5 અને 3 નો શ્રેણિક. આ પહેલો શ્રેણિક એટલે સહગુણકોના શ્રેણિકને a નામ આપીએ, ચલ શ્રેણિકને x, આ શ્રેણિકને b. એટલે કે આપણી જોડે ax બરાબર b થયું. હવે જો a નો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે છે કે નહીં એ ચેક કરીએ. જો a નો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો જ આ સમીકરણનો ઉકેલ મળે. હવે જો અહીંયા તમે વ્યસ્ત શ્રેણિક માટે નિશ્ચાયક શોધો, આ 0 આવે તો લખી દેવાનું કે આ સમીકરણ સહતીને ઉકેલ મળે નહીં. આ 0 નથી તો a ઇન્વર્સ નું અસ્તિત્વ છે, અને a ઇન્વર્સ નું અસ્તિત્વ છે એટલે આને ઉકેલ મળશે. તો a ઇન્વર્સ મળે છે તો a ઇન્વર્સ બરાબર એડજોઇન્ટ અપોન a, નિશ્ચાયક a એટલે 1 / નિશ્ચાયક a અને a નો એડજોઇન્ટ 2 3 1 2 2/2 નો એડજોઇન્ટ શોધવા. મુખ્ય વિકર્ણના ઘટકોની અદલાબદલી, પણ આ બંને 2 2 છે એટલે ચેન્જ કરવાની જરૂર રહેશે નહીં. અને ગૌણ વિકર્ણના ઘટકોની નિશાની બદલો એટલે -3 -1. હવે આ બની ગયો a ઇન્વર્સ. હવે આપણે આ શ્રેણીનું જે સમીકરણ પહેલું એક છે ax બરાબર b, બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણતા તો a ઇન્વર્સ a x બરાબર a ઇન્વર્સ b. I a ઇન્વર્સ a બરાબર I, x બરાબર a ઇન્વર્સ b અને x બરાબર a ઇન્વર્સ b કિંમત મૂકી દઈ x ની a ઇન્વર્સ b ગુણાકાર કરીએ એટલે આપણને x અને y ચલની કિંમત મળી જાય. મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ આ ચેપ્ટરમાં પૂછાયો 3 માર્કનો પ્રશ્ન કાં તો 2/2 સમીકરણ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ શ્રેણિકની મદદથી અથવા તો 3 ચલ વાળા સમીકરણનો ઉકેલ શ્રેણિકની મદદથી પૂછી શકાય. હવેનો એક્ઝામ્પલ જોઈએ આપણે 3 ચલ માટે. આ જ મેથડ, આ તો કોમન રહેવાનું છે, ફક્ત સમીકરણ બદલાશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 3/3 માટે. ચલો હવે ત્રિચલ સુરેખ સમીકરણ એટલે કે 3 ચલ x y અને z માટે. x + y - z બરાબર 2, 2x - y + z બરાબર 1, 3x - y - 2z બરાબર -1. તો આ સમીકરણ સહતીનો ઉકેલ મેળવો. તો આગળના એક્ઝામ્પલમાં કરીએ છીએ જ રીતે આપેલ સમીકરણને શ્રેણિક સ્વરૂપે દર્શાવતા. તો શ્રેણિક સ્વરૂપે દર્શાવવામાં a શ્રેણી એટલે કે x y અને z થી બનતા સહગુણકોનો શ્રેણી 1 1 -1 2 -1 1 3 -1 -2 એટલે આ શ્રેણી થયો x y z ના સહગુણકોનો શ્રેણી. x y ને z એટલે સ્તંભ શ્રેણી x y z આનો ગુણાકાર કરો તો આપણને ડાબી બાજુના સમીકરણના મૂલ્યો મળે. જમણી બાજુ 2 1 -1 થી બનતો શ્રેણી. તો અહીં આને નામ આપી દઈએ એટલે કે a બરાબર 1 1 -1 2 -1 1 3 -1 -2 x બરાબર
x y z નો સ્તંભ શ્રેણી અને b બરાબર 2 1 -1 એ x અને b આવી ગયા. હવે જો સમીકરણ સહતિનો ઉકેલ હોય તો a નો નિશ્ચાયક શૂન્ય થવો જોઈએ નહીં. તો નિશ્ચાયક a નું મૂલ્ય મેળવીએ. 1 1 -1 2 -1 1 3 -1 -2 આની કિંમત શોધીએ. હવે ડાયરેક્ટ શોધું છું, આટલા ટાઈમથી આપણે નિશ્ચાયકના એક્ઝામ્પલ કરીએ છીએ એટલે બધા જ સરળ સ્વરૂપ આપવાની જરૂર નથી. આ 1 આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર +2 માઈનસ માઈનસ +1 એટલે 3 આ 1 માઈનસ આ -4 -3 એટલે -7 આ -1 -2 + 3 એટલે 1 3 × 3 + 7 -1 એટલે 7 ને 3 10 -1 એટલે 9 નોન ઝીરો. તેથી A ઇન્વર્સ નું અસ્તિત્વ છે. એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે. તો હવે આપેલ શ્રેણિકને ax = b સ્વરૂપે લખી શકાય. એટલે કે ax = b. આ એક બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણતા આ કોમન છે, બધામાં આવું તો આવવાનું જ છે. ax = b a ઇન્વર્સ વડે ગુણતા તો a ઇન્વર્સ * a * x બરાબર a ઇન્વર્સ b. આનું મૂલ્ય થયું I * x બરાબર a ઇન્વર્સ b. આપણું 2. હવે a ઇન્વર્સ શોધવાનો અને અહીંયા કિંમત મૂકવાની. તો a ઇન્વર્સ માટે તો a ઇન્વર્સ એટલે શું? તો કે એડજોઇન્ટ ઓફ a upon નિશ્ચાયક a. હવે એડજોઇન્ટ શોધવાનો 3/3 માટે એડજોઇન્ટ ની કિંમત શોધવાની. તો એડજોઇન્ટ a માટે શું આવશે? a11 એટલે કે આ 1 નો સહ અવયવ એટલે એના સિવાયના ઘટકો -1 ની 2 ઘાત બાજુમાં એનો શ્રેણિક 1 નિશ્ચાયક આ 1 માટે આ 4 ઘટકો સાદું રૂપ આપો -1 ની 2 ઘાત એટલે +1 થઈ જશે અને આ +2 +1 એટલે 3 a12 -1 ની 3 ઘાત 1 + 2 3 એટલે આ 1 માટે તો 2 1 અને 3 -2 2 1 3 -2 એટલે આ -4 -3 -7 એટલે +7 a13 -1 ની 4 ઘાત આ -1 માટે 2 -1 3 -1 -2 + 3 એટલે 1 a21 -1 ની 3 ઘાત એટલે આ બગડાની કિંમત માટે તો કે આ પહેલા બે અને નીચેના બે ઘટકો એટલે 1 -1 -1 -2 -1 ની 3 ઘાત એટલે -1 -2 -1 એટલે +3 a22 એટલે વચ્ચેનો ઘટક આ 1 માટે કોર્નરના 4 ઘટકો વચ્ચે 1 -1 3 -2 આના માટે આ પ્લસ -2 +3 એટલે 1 a23 -1 ની 5 ઘાત એટલે આ 1 માટે 1 1 3 -1 માઈનસ એ આ માઈનસ 1 ની 5 ઘાત એટલે માઈનસ આ -1 -3 એટલે -4 એટલે +4 a31
હવે ડાયરેક્ટ લખી દઉં આ 3 માટે 3 આવશે 1 એકા 1 માઈનસ માઈનસ 1 એટલે 0 એ 3 2 આ -1 માટે એની કિંમત ઋણ આવશે 1 એકા 1 પ્લસ 3 2 એટલે 3 અને એ 3 3 એટલે 2 માટે આ બે નો ગુણાકાર માઈનસ આ પ્લસ આવવાના છે એટલે -1 -2 -3 આ a11 a12 13 21 22 23 એટલે કે સહ અવયવો દરેક ઘટકના આવી ગયા હવે adjoint of a એટલે a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33 નો ટ્રાન્સપોઝ આ ભૂલવાનું નહીં કે ટ્રાન્સપોઝ લેવાનો છે આમાં 2/2 કરતા થોડું ડિફરન્ટ છે તો adjoint of a એટલે આપણે આ કિંમતો મૂકી દઈએ 3 7 1 3 1 4 0 -3 -3 આનો ટ્રાન્સપોઝ એટલે આ 3 7 1 3 1 4 0 -3 -3 આ આવી ગયો a ટ્રાન્સપોઝ તો હવે a ઇન્વર્સ એટલે શું તો કે adjoint of a upon નિશ્ચાયક a 1/9 નિશ્ચાયક a નું મૂલ્ય આપણી જોડે ઓલરેડી છે જ 1/9 into adjoint of a 3 3 0 7 1 -3 1 4 -3 આ adjoint of a આ સમીકરણ 3 હવે 2 અને 3 પરથી 2 અને 3 અહીંયા a ઇન્વર્સ ની કિંમત મૂકી દઈ એટલે x મળી જશે b આપણી જોડે છે જ તો 2 અને 3 પરથી x બરાબર a ઇન્વર્સ b x એટલે x y z a ઇન્વર્સ આપણી જોડે છે 1/9 3 3 0 7 1 -3 1 4 -3 into b b એટલે 2 1 -1 2 1 -1 આ બેનો ગુણાકાર કરી જવાબ આવે હવે આ બેનો ગુણાકાર કરી જે જવાબ આવે એ x y અને z નું મૂલ્ય બને તો આ 1/9 3 દુ 6 3 તરી 9 અને 0 7 દુ 14 1 એકા 1 -3 -1 એટલે +3 3 એકા 3 4 એકા 4 સોરી 2 એકા 2 4 એકા 4 અને +3 તો x y z શ્રેણિકનું મૂલ્ય શું થયું 1/9 9 18 9 જો આને અંદર ગુણી દઈએ તો 1 2 1 1 2 1 मतलब કે x y z બરાબર 1 2 1 આ આપેલ સમીકરણ સહતીનું ઉકેલ થાય સેમ વસ્તુ આગળના દાખલામાં કરેલું છે એ જ છે ફરીથી એક વખત રિકોલ કરો આ એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી શ્રેણિક અને નિશ્ચાયકનું કોમ્બિનેશન છે 4 માર્કનો પ્રશ્ન નિશ્ચાયક ચેપ્ટરમાંથી પૂછાય 4 માર્કનો પ્રશ્ન નિશ્ચાયકમાંથી પૂછાય ત્યારે અત્યાર સુધીના ઇતિહાસમાં લગભગ કાં તો વ્યસ્ત શ્રેણિક મેળવો અથવા તો 3/3 ના સમીકરણ સહતીનો ઉકેલ શોધો આ જ પ્રશ્ન અત્યાર સુધી પૂછાયેલા છે
3/3 માટે એટલે કે ત્રણ ચલ વાળા સમીકરણને શ્રેણિક સ્વરૂપે લખતા axb નામ આપીએ. આ નામ આપ્યા પછી નિશ્ચાયક એ શોધો, 0 ન આવે તો a ઇન્વર્સ નું અસ્તિત્વ છે. અને શું લખાય તો કે axb એટલે કે ax બરાબર b. આને a ઇન્વર્સ વડે ગુણતા, કેમ કે a ઇન્વર્સ નું અસ્તિત્વ છે, a ઇન્વર્સ વડે ગુણતા a ઇન્વર્સ a x બરાબર a ઇન્વર્સ b x આ બેનો ગુણાકાર i એટલે કે x બરાબર a ઇન્વર્સ b. હવે a ઇન્વર્સ શોધીએ અને અહીંયા મૂકી દઈએ. તો a ઇન્વર્સ માટે આપણે શોધવાનું રહે adjoint of a upon નિશ્ચાયક a. નિશ્ચાયક એ તો 9 આવી ગયો છે. adjoint of a, તો adjoint of a માટે સહ અવયવ શોધવાના. તો a11 a12 a13 212 223 31 32 33 મેળવી લઈ. એટલે adjoint of a બરાબર આનો ટ્રાન્સપોઝ. આ બધા adjoint માટેના ઘટકો મેળવી લીધા, એનો ટ્રાન્સપોઝ લઈ લીધો એટલે આપણને a ઇન્વર્સ મળી ગયો. a ઇન્વર્સ આવી જાય એટલે 3 આને કિંમત આપી સમીકરણ 3. આ 3 નું મૂલ્ય અહીં 2 માં મૂકી દઈ a ઇન્વર્સ ની જગ્યાએ. એટલે x બરાબર a ઇન્વર્સ b xyz 1/9. આ શ્રેણિક a adjoint of a અને આ 2 1 1 ગુણાકાર કરીએ એટલે 1/9 ગુણાકાર કરતા આપણને xyz નું મૂલ્ય 1 2 અને 1 મળે છે. હવે સ્વાધ્યાય 4.6 માં આગળની મેથડ એટલે કે આગળના લેક્ચરમાં જોયેલા એક્ઝામ્પલ અને આજે કરેલા આ એક્ઝામ્પલની મદદથી સ્વાધ્યાય 4.6 ના લગભગ 1 થી 10 દાખલાઓ તમારે સોલ્વ થઈ જશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4 એટલે કે પ્રકીર્ણ સ્વાધ્યાય ઉપર જઈશું. એટલે 1 કે 2 લેક્ચરમાં આપણું નિશ્ચાયક ચેપ્ટર પણ કમ્પ્લીટ થશે. પણ તમે કેટલી તૈયારી કરી છે? નિશ્ચાયક અને શ્રેણિક બંને ચેપ્ટર કમ્પ્લીટ કરી કાઢો. આપણી નેક્સ્ટ ટેસ્ટમાં શ્રેણિકની ટેસ્ટ લઈશું. ઓકે, બાય બાય.